નમો હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌ સાવણમ એશો પંચનમુપકારો સપપાવપણાસનો મંગલાનંચ સભ્યસિમ પરમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ સ્તુભમ સુધાસુતરવાગ્યોષ્ણા નિર્મલીકૃત દિનમુખા મૃગલક્ષ્માતમ શાંતિર શાંતિનાથ જનસ્તુભમ શ્રેય શ્રેયા મંગલકલી સદ્મ શ્રીયુક્ત શંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થવાહમ જય ઈ જગજીવ ચોણી વિયાણવો જગ ગુરુ જગાણંદો જગણાહો જગ બંધુ જય જગ પિયામો વૈભમ જય શ્રેયાણમ ભવો તિત્તરાણમ અપચ્છિમો જય જય ઈ ગુરુ લોગાણમ જય મહપ્પ મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણતરવિષ્ટાર્થ ધાયિને સુલભ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ અંતર્લોચન વેગ પ્રોદ્ભાસિતમ યસ્ય વૈ ઓંકારણ સુસેવિત વિદુતમ ઓંકાર સેવા પર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્ર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સમૃદ્ધ સુરીશ્વર સોયમ સમૃદ્ધ સુરીશ્વર અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જન સદા કયામ નેત્રમ ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સુવિધિ જીણન સમાધિ રશે ભર્યો લાલ ભાષ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિશ્ર્યો લાલ શકલ વિભાગ ઉપાધિ થકી મને ઓસર્યો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્ય હો લાલ. રસ્તામાં ચાલ્યો જતો એક બાળક એના હાથની અંદર એક ઘરેણું આવ્યું, નેકલેસ ક્યાંક પડ્યું હતું, એને ઉઠાવી લીધું અને મુઠ્ઠી વાળીને લઈ લીધું. પાછળ એના પિતા આવતા હતા, એને જોયું કે દીકરાએ કંઈક લીધું છે, પણ પિતાને ખબર પડી ગઈ કે આ જે એને ઘરેણું લીધું છે એ નકલી છે, અસલી નથી. અને એ ઘરેણાને છોડાવવા માટે પિતાએ ઘણો બધો પ્રયત્ન કર્યો. બેટા, એ મને આપી દે તું. તો કે ના, એમ ના આપું. એના પિતાએ ઘણો સમજાવ્યો, આ નકલી છે, તું એને છોડી દે. તો કે એમ કેવી રીતે છોડું? મારા હાથમાં આવી ગયું છે, મને ગમી ગયું છે, મારે એને છોડવું નથી. એ છોડવા તૈયાર નહીં. પિતાએ કીધું કે હું તને અસલી આપું. તો કે પહેલા આપો પછી છોડું. એના પિતાએ કે નહીં, તું પેલા નકલી છોડ, પછી હું તને અસલી આપું. અને પેલા એ છોડ્યું, પછી પિતા એને અસલી આપ્યું. પણ મજાની વાત એ છે કે નકલી છોડવાની હિંમત હોય એને અસલી મળે. નકલી છોડવાની હિંમત હોય તો જ અસલી મળી શકે, બાકી નકલી છોડવાની હિંમત ન હોય અને અસલી ક્યારે પણ મળી ન શકે. એમાં આખો સંસાર તમને જયારે નકલી સ્વરૂપે લાગે ત્યારે આત્મા અસલી સ્વરૂપે તમને મળ્યા વગર મળે. આપણે આત્માને મેળવવો છે. અધ્યાત્મ યોગી પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજના સ્તવનના માધ્યમથી આપણે આપણા આત્મ સ્વરૂપને કઈ રીતે પ્રગટ કરી શકીએ એની વાત આપણે જોઈ રહ્યા છીએ. સકલ વિભાગ ઉપાધિ થકી મને ઓસરી હો લાલ. આ પંક્તિમાં પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ આપણને એ જ કહી રહ્યા છે કે ભાઈ, તું જેને પકડીને બેઠો છે બધું નકલી છે, એક વખત છોડી દે.
પ્રેક્ટિકલ રીતે ન છોડતો શ્રદ્ધામાંથી છોડી નાખ, આમાં કશું જ નથી, એટલું કમસે કમ નક્કી કરી નાખ. આચરણથી ન છૂટે તો તારા જ્ઞાનથી એને છોડી દે, તું તારી શ્રદ્ધાથી એને છોડી દે. આમાં કશું જ નથી, આ મારું નથી અને એમાં કશું જ નથી, છોડી દે તું. પણ જ્ઞાન અને દર્શનથી પણ આ સંસાર હજી છૂટતો નથી. હજી સંસારમાં મારાપણાનો ભાવ ચાલે છે. 3 પ્રકારની ઉપાધિઓ. પહેલી ઉપાધિ મારાપણાની બહુ ચર્ચા કરી ચૂક્યા આપણે. આજે બીજી ઉપાધિ તરફ જવાનું છે. અનાદિકાળથી આપણને લાગેલી બીજી ઉપાધિ. યોગશાસ્ત્રમાં કલિકાલ શ્લોકના આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે 3 પ્રકારની આપત્તિઓની વાત કરી છે. 3 પ્રકારની આપત્તિઓ છે. એક આધિ ભૌતિક, એટલે ભૌતિક જગતમાં તમને જે કંઈ આપત્તિઓ, તકલીફો, પ્રતિકૂળતાઓ, ઉપસર્ગો જે કંઈ આવી રહ્યા છે એ બધી આધિ ભૌતિક છે. આધિ ભૌતિક તકલીફો કઈ કઈ છે એનું વર્ણન મારે કરવાનું જરૂર, તમે અનુભવીને બેઠા છો. આધિ ભૌતિકની તો ખબર જ છે. બીજા નંબરની એક આપત્તિ છે આધિ દૈવિક. કેટલીક વ્યક્તિઓને દેવતાનો ઉપસર્ગો થાય છે. કોઈને વળગાડ થાય, કોઈને કંઈ થાય, કોઈને કંઈ થાય. આ આધિ દૈવિક છે. દેવ તત્વ સંબંધી જે કંઈ આપણને તકલીફો આવે, જે પરીક્ષાઓ આવે, જે ઉપસર્ગો અને પરિસરો આવે, એ બધું આધિ દૈવિક છે, જે દૈવિક સંબંધી છે. અને ત્રીજા નંબરની એક બહુ મહત્વની એમને આપત્તિની વાત કરી છે, આધિ આધ્યાત્મિક ઉપાધિ, આધ્યાત્મિક આપત્તિ. હા હા, બસ એ જ બતાવું છે. જે આત્માના સંદર્ભમાં છે એ આધ્યાત્મિક ઉપાધિ છે. સંસાર, સંસારની સામગ્રી અને શરીરના સંબંધમાં જે કંઈ છે બધી આધિ ભૌતિક છે. દેવતા તરફથી જે કંઈ આવી રહ્યું છે તે બધું આધિ દૈવિક છે. અને આત્મામાં અનાદિકાળથી જે લાગેલી છે એ બધી આધ્યાત્મિક આપત્તિઓ છે. આધ્યાત્મિક, આધ્યાત્મિક. ભૌતિક અને દૈવિક આપત્તિઓની આપણને ખબર છે, પણ આધ્યાત્મિક આપત્તિઓની આપણને ખબર નથી. સહેજ પણ પુણ્યનો ઉદય પાતળો પડે કે પાપનો ઉદય શરૂ થાય એટલે આધિ ભૌતિક આપત્તિઓ શરૂ થાય. અને ક્યાંક કોઈકની સાથે આપણા વેરના ઋણાનુબંધો હોય તો આધિ દૈવિક આપત્તિઓ શરૂ થાય. પૂર્વભવના કોઈક વેરના ઋણાનુબંધો હોય અને વેરના ઋણાનુબંધો આધિ દૈવિક આપત્તિમાં ફેરવાઈ જાય. પૂર્વજન્મના કોઈક વેરીઓ આપણી સાથે એનું વેર લેવા માટે આવી પણ જાય. બની શકે, બધું બની શકે. આધિ ભૌતિક અને આધિ દૈવિક, પણ આધિ આત્મિક, આધ્યાત્મિક આપત્તિ, ઉપાધિ જે અનંતકાળથી આપણને સંસારમાં રખડાવે છે એ બધી આધ્યાત્મિક ઉપાધિઓ છે. મિથ્યાત્વ અનંતકાળથી આપણને સંસારમાં રખડાવે છે. એટલે મિથ્યાત્વ રિલેટેડ જેટલા ભાવો છે એ બધા આપણા માટે આધ્યાત્મિક ઉપાધિઓ છે. એમાંની એક ઉપાધિ આપણે જોઈ ચૂક્યા, સંસારના પદાર્થો પ્રત્યેનો મારાપણાનો ભાવ એ સૌથી મોટી ઉપાધિ છે. આધિ એટલે સંબંધી. આધિ એટલે તેના વિશે ભૌતિક જગતમાં, દૈવિક જગતની અને આત્મિક જગતની ઉપાધિઓ રિલેટેડ.
આપત્તિઓની આપણે વાત કરવાની છે. પહેલા નંબરની આપત્તિ આપણે જોઈ લીધી, મારાપણાના ભાવની. આજે બીજી વાત કરવી છે, અનાદિકાળથી પડેલી બીજા નંબરની ઉપાધિ. સંસારના પદાર્થો પ્રત્યેની સુખની બુદ્ધિ એ અનાદિકાળથી પડેલી આપણી અંદરની એક ઉપાધિ છે. સુખ બુદ્ધિ. સંસારના ઇન્દ્રિય જગતના વિષયોમાંથી મને સુખ મળશે, આવી એક સુખની આપણી કલ્પના, આવી એક સુખની આપણી બુદ્ધિ એ સતત આપણને વિષયોની પાછળ દોડાવી રહી છે. સુખ મળવું, સુખ ભોગવવું એ ઉપાધિ નથી, પણ એ સુખમાં સુખની બુદ્ધિ કરવી એ ઉપાધિ છે. જરા થોડુંક ઊંડાણ સમજી રાખજો. ચોથા ગુણસ્થાને કે રહેલો સમ્યક દૃષ્ટિ આત્મા સુખ ભોગવે ખરો, પણ એ પદાર્થમાં સુખની બુદ્ધિ એની પાસે ન હોય. બુદ્ધિ નીકળી ગઈ છે. આમાં સુખ છે એવી માન્યતા અંદરથી નીકળી ગઈ છે. ભલે ભોગવતી વખતે એને આનંદનો અનુભવ કદાચ થાય, પણ આમાં સુખ છે એ માન્યતા અંદર પડેલી નથી. કોન્શિયસ માઇન્ડમાં કદાચ એને સુખ લાગે, થોડો આનંદ લાગે, પણ એને અનકોન્શિયસમાં ખબર છે આ આનંદનું કારણ નથી. એટલે તો સમ્યક દ્રષ્ટિની સ્થિતિ બહુ ઊંચી છે, બહુ અદભુત છે. વડોદરા સ્ટેશનથી એક સરદારજી ટ્રેનમાં બેઠા, ટ્રેન ઉપડી. કેટલાક સ્ટેશનો વટાવ્યા પછી સરદારજીની નીચેની સીટ ઉપર જે બેઠો હતો એ કહે છે, હવે મુંબઈ આવવાને આટલી જ વાર છે, થોડી વારમાં મુંબઈ આવી જશે. અને સરદારજી તેમ ચોક્યા કે મારે તો દિલ્હી જવું છે, હું તો દિલ્હીની ટ્રેનમાં બેઠો છું ને, મુંબઈ ક્યાંથી આવ્યું? નીચેવાળા ભાઈને પૂછ્યું કે આ મુંબઈ? તો કે આ ટ્રેન તો મુંબઈ જાય છે. અરે હોતું હશે કે મેં દિલ્હીની ટિકિટ લીધી છે, ટ્રેન તો દિલ્હી જવાની છે. પેલો કે પણ આ મુંબઈ નજીક આવ્યું હવે તો કે હું ના માનું, કારણ કે મેં ટિકિટ તો દિલ્હીની લીધી છે. અને પછી સરદારજી એનું સમાધાન કર્યું કે આ વિજ્ઞાને કેટલી બધી અત્યારે પ્રગતિ કરી છે કે નીચેની બર્થ છે મુંબઈ જાય છે ને ઉપરની બર્થ દિલ્હી જાય છે. વિજ્ઞાને શોધ્યું કે ન શોધ્યું હોય, પણ આ જીન શાસનની બહુ મજાની આ વાત છે. અંદરનો આશય આખો જુદો હોય અને તમારો ઉપયોગ માઇન્ડ આખો જુદું ચાલતું. બે તબક્કા જુદા જ ચાલતા હોય. કોન્શિયસ માઇન્ડ તમે કદાચ એ પદાર્થોમાં સુખનો અનુભવ કરી શકતા કરતા હો, પણ અનકોન્શિયસ એમ કહેતું હોય પદાર્થ એ સુખનું કારણ નથી. આજ શ્રાવણ સુદ પૂનમનો દિવસ છે. લૌકિક દૃષ્ટિએ રક્ષાબંધનનો દિવસ છે. એની બહુ વાતો આપણે કરવી નથી. સુખની બુદ્ધિ પદાર્થોમાંથી તૂટી જવી એ જ આત્માનું રક્ષાબંધન છે. આત્માને રાખડી ત્યારે જ તમે બાંધી શકો જ્યારે સુખની બુદ્ધિ અને મારાપણાની બુદ્ધિ તૂટે ત્યારે. ત્યાં સુધી આત્માની રાખડી બાંધી ન શકે. આધ્યાત્મિક રક્ષાબંધન તો આ જ છે.
ભાઈ બહેનની સુરક્ષાને ભાવથી રાખડી બંધાવે, આપણે આત્માની સુરક્ષાના ભાવથી આધ્યાત્મિક રક્ષાબંધનમાં જઈએ. એક લૌકિક છે, એક લોકોત્તર છે. લૌકિક રક્ષાબંધનથી તમારી રક્ષા થાય કે ન થાય એ ખબર નથી, પણ લોકોત્તર રક્ષાબંધનમાં રક્ષા થયા વગર નહીં, 100% થશે. આજ શ્રાવણ સુદ પૂનમનો એક બીજો મહત્વનો દિવસ છે. અમારા પૂજ્યપાદ બાપજી મહારાજ સિદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબનો આજે જન્મ દિવસ છે. 170મા વર્ષનો આજે એમનો આ જન્મ દિવસ છે. 170મો જન્મ દિવસ. શ્રાવણ સુદ પૂનમ 2011ની સાલમાં એમનો જન્મ થયો અને આજે 2080 1911 ભૂલી ગયો, 1911માં એમનો જન્મ થયો અને આજે 2080 170 વર્ષનો આજે એમનો 70મો જન્મદિવસ, 170મો જન્મદિવસ. મહાપુરુષોનો જન્મ જ કોઈક પવિત્ર દિવસે જ થતો હોય છે. બાપજી મહારાજનો જન્મ આવા પવિત્ર દિવસે થયો અને આજે મહત્વની વાત એ કરવી છે કે બાપજી મહારાજ સાહેબે એમના જીવનની અંદર આધ્યાત્મિક ભાવોને કેળવવા માટે શું કર્યું અને આધ્યાત્મિક ભાવમાં એ કેવા ટકી રહ્યા. પરમાત્મા ભક્તિથી એમને એમના પોતાના જીવનમાં આધ્યાત્મિક ભાવમાં જવાની શરૂઆત કરી છે. નાની ઉંમરથી જ પરમાત્મા ભક્તિનો રંગ એમને ખૂબ લાગ્યો અને સાથે સાથે જ્ઞાનનો રંગ પણ ખૂબ લાગ્યો. વૈરાગ્યનો રંગ એમને બરાબર ચડી ગયેલો, પણ છતાં એમના પરિવારે એમના રંગને સંયમનો આકાર આપવામાં વિઘ્નો ઉભા કર્યા અને એમને 20 વર્ષની ઉંમરે લગ્ન કરાવી દીધા. લગ્ન જીવનમાં પ્રવેશ કર્યા પછી પણ એમનો આત્મા સતત અંદરથી ડંખ્યા કરે, હું આમાં ક્યાં પડે. મને પ્રભુએ આ કામ માટે અહીંયા મોકલ્યો છે. પ્રભુએ આટલું ઉત્તમ માનવનું જીવન, આવું પરમાત્મા પ્રભુનું શાસન, આવા સરસ મજાના સંયોગો મને મળી ગયા, હું આમાં પડી ગયો. અંદરથી પીડા છે, પીડા. લગ્ન કર્યા પછી પણ પીડા હોય. બહુ સમજો, મહાપુરુષના અંતરને સમજવાનો પ્રયત્ન કરજો. શું એમની આંતરિક દૃષ્ટિ ખુલ્લી છે? 20 વર્ષની ઉંમરે લગ્ન કરવા છતાં એનો કોઈ આનંદ અંદરથી નથી. એમ લાગે છે કે હું ઉપાધિમાં પીડામાં ક્યાં પડી ગયો. એક નાનકડો પ્રશ્ન આજે પૂછેલો, કેટલી વર્ષની ઉંમર પછી સંસાર પીડા રૂપે લાગે? ચલો 20 વર્ષની ઉંમરની વાત હમણાં જવા દઉં, છોડી દઉં. કારણ કે બાપજી મહારાજની હળમાં કદાચ આપણે પ્રવેશી શકીએ તેમ નથી. એ મહાપુરુષ છે, આપણે કદાચ એમાં ક્યાંય એક અંશમાં કદાચ ના આવી શકીએ. પણ એક નાનકડો પ્રશ્ન, કેટલા વર્ષની ઉંમર પછી તમને સંસાર પીડાદાયક લાગે? હું પડ્યા પછીની જ વાત કરું છું. એટલે કહું છું કેટલા વર્ષની ઉંમરે, એમ કહું છું. એમ 20 વર્ષની ઉંમરની વાત નથી કરતો. 40 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે, કેટલા વર્ષની ઉંમરે તમને સંસાર પીડાદાયક લાગે? એવો નાનકડો પ્રશ્ન કરું છું.
એટલે સંસાર પીડા નથી લાગતો, સેટ નથી થયા ને એ પીડા લાગે છે. આપત્તિ સંસારમાં ગમે તેનો સ્વીકાર ભાવ હોય ને તો તમને 100% અર્થ ધ્યાન ન થાય. પણ આપત્તિમાં સ્વીકાર ભાવ આવતો નથી. કંઈક સારું લાગે ત્યારે સ્વીકાર ભાવમાં જાવ છો. પાપના ઉદયમાં તો અર્થ ધ્યાન જ થાય છે. એ વખતે સ્વીકાર ભાવ તો અંદરથી જલ્દી આવતો જ નથી. આપણી વાત એ હતી કે કઈ ઉંમરે સંસાર આપણને પીડાદાયક લાગે એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ગમે તેટલી ઉંમર થવા છતાં પણ સંસાર જો પીડાદાયક ન લાગતો હોય તો સમજવું પડે કે હજુ આપણી અંદરની આંખ ખુલી નથી. અંદરની કોઈ આંતરયાત્રા શરૂ જ નથી થઈ. આવું અદભુત પરમાત્માનું શાસન મળ્યા પછી એ માર્ગને હજુ આપણે પૂરેપૂરા ઓળખી શક્યા નથી, જાણી શક્યા નથી, અને એ માર્ગ ઉપર ચાલવાનો આપણો કોઈ પુરુષાર્થ નથી. કમસે કમ એટલું તો નક્કી કરો, ભલે હું સંસારમાં પડ્યો છું પણ સંસાર પીડાદાયક છે એટલું તો કમસે કમ નક્કી કરી નાખો. બાપજી મહારાજ 20 વર્ષની ઉંમરે લગ્ન થવા છતાં અંદરથી પીડા છે. ક્યાં પડી ગયો? અને હવે ક્યારે જલ્દી બહાર નીકળે? જેને પીડા થાય એને બહાર નીકળવાની 100% ઈચ્છા થાય. જ્યાં પીડા લાગે ત્યાંથી બહાર નીકળવાની ઈચ્છા થાય, પણ પીડા ન લાગે તો બહાર નીકળવાની ઈચ્છા નથી. તમને પીડા લાગતી નથી માટે બહાર નીકળવાની ઈચ્છા થતી નથી. ચોક્કસ, સરસ. એક વસ્તુ નક્કી કરી નાખો, જે કંઈ કરો છો માત્ર જવાબદારી પૂરતું જ કરો છો, એથી વધારે નહીં, આટલું નક્કી કરી નાખો. સમ્યક દ્રષ્ટિ આત્મા જવાબદારી બધી સંભાળે. જવાબદારી હોય ત્યાં સુધી જવાબદારીને પૂરેપૂરી નિભાવે, પણ જવાબદારી પૂરી થાય પછી થાય કે હવે નીકળો બહાર. મને સવાલ એટલો જ છે કે જરૂરિયાત અને ઈચ્છા બેને તમે એક કરી નાખો તો ત્યાં તકલીફ ઉભી થાય છે. તમારી રિક્વાયર, તમારી ડિઝાયર બેને જુદા કરી નાખો એટલે ઓટોમેટિક જરૂરિયાત ઓછી થતી દેખાશે. પણ તમારી ડિઝાયરને તમે જો રિક્વાયર માની લેશો ને તો સંસારમાં ક્યારે પણ જરૂરિયાત ઓછી જ નહીં થાય. તકલીફ એ છે તમે ડિઝાયરને રિક્વાયર માની લો છો, ઈચ્છાને તમે જરૂરિયાત માની લો છો. જવાબદારી ઓછી કરવાની ઈચ્છા છે કે જવાબદારી વધારવાની ઈચ્છા છે? જેને ઓછી કરવાની ઈચ્છા છે એમાં 100% એ ઓછી કરી શકશે. સંસારમાં બેઠા છીએ જવાબદારી છે, દીકરા દીકરીને જરા નવડાય ત્યાં સુધી જવાબદારી છે, પણ એ પતી ગયું. પછી શા માટે સંસારમાં રહેવું પડે? અને કદાચ ચારિત્ર મૂલ્ય કર્મનો ઉદ્દેશ નથી જવાતું ધૈર્ય માર્ગમાં, તો કેવી રીતે રહેવું એનો રસ્તો શોધી લો. પણ રસ્તો તો શોધવો પડશે ને તમારે. જ્યાં પીડા લાગશે ત્યાં રસ્તો શોધાશે, પીડા નહીં લાગે ત્યાં રસ્તો નહીં શોધાય. આજે મહત્વનો પ્રશ્ન કેવો છે? પીડા લાગવી જોઈએ આપણે. એક વાત પૂછું, પરનું સુખ તમને વધારે રખડાવે છે કે પરમાં દુઃખ તમને વધારે રખડાવે છે? પહેલા ફોકસ સુખ ઉપર કરો, દુઃખ ઉપર તો ઓટોમેટિક નીકળી જશે. પણ જ્યાં સુધી તમને સુખ લાગે ત્યાં સુધી દુઃખ લાગવાનું જ છે, નક્કી જ છે. સુખ લાગે છે ત્યાં સુધી દુઃખ લાગવાનું જ છે. સુખ માનો ત્યાં સુધી દુઃખ પર તમે માનવાના જ છો. સુખ ન માનો દુઃખ માનવામાંથી પણ નીકળી જશો, પણ જ્યાં સુધી સુખ માનશો ત્યાં સુધી દુઃખ તો ભેગું લાભ તમે માન્યતામાં આવી જ જશે. પરથી સુખ છે તો પરથી દુઃખની માન્યતા પણ ભેગી જ આવશે. એ બંને જોઈન્ટ જ ચાલશે. એટલે આપણી પહેલી વાત એ છે પરમાથી સુખની માન્યતા આપણે તોડવી પડશે. 20 વર્ષની ઉંમરે બાપજી મહારાજને પીડા લાગે છે. એનું કારણ શું છે?
પરમા સુખની બુદ્ધિ નથી. આપણે વાતા કરીએ છીએ. 3 વર્ષ તો સંસારમાં માંડ પસાર કર્યા. 3 વર્ષમાં તો એમનો આત્મા અકળાઈ ગયો અંદરથી. પીડા એમને એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચી ગઈ. બસ હવે તો કોઈ હિસાબે રહેવાશે નહીં મારાથી, નહીં રહેવાય મારાથી એવાનું. આ લોકોને જે કરવું હોય તે કરે, મારે અહીંથી નીકળવું છે એવા 100% નક્કી છે. પ્રણિધાન મજબૂત કરી લીધું, મજબૂત દૃઢ સંકલ્પ. આ પીડામાંથી મુક્ત થવું છે. પીડા લાગે ને તો પીડાની ક્યારેક અકળામણ તો થાય. પીડા લાગે તો પીડાની અકળામણ થાય. પીડા ન લાગે તો સંસારમાં પીડાની અકળામણ ક્યારે પણ નહીં થાય. કોક દિવસ તો અકળાઈને અમારી પાસે આવો, ગુરુદેવ મારા આજે ભયંકર પીડા લાગે છે સંસારી, રસ્તો કરો કંઈક, તમે પછી રસ્તો બતાવી દઈશું. પણ અકળામણ જ થતી નથી. હા, તમે દુર્ગતિને પાર્ટ ઓફ લાઈફ ગણો, હું શું કરું? દુર્ગતિને પાર્ટ ઓફ લાઈફ ગણી નાખો તો ગણવું શું પછી હવે? હા, બહુ અઘરું છે. આમાંથી બહાર નીકળવું છે. બાપજી મહારાજ ને અંદર ભયંકર અકળામણ શરૂ થઈ. કોઈ પણ ભોગે હવે મારાથી નહીં રહેવાય. અને ઘરવાળાએ ચારે બાજુ એવી નાકાબંધી કરેલી, કારણ કે એમને ખબર હતી કે આ ગમે ત્યારે ઉપડી જશે, ગમે ત્યારે નીકળી જશે, હવે આ રહેશે નહીં. ખબર જ છે પરિવાર. માંડ રોક્યો છે, હવે આ ગમે ત્યારે દીક્ષા લઈ જ લેશે, નક્કી જ છે. એટલે ચારે બાજુ નાકાબંધી કરી. કેનો સ્વીકાર ભાવ? એમ હા, બરાબર. કઈ વાત એક વસ્તુ હંમેશા સમજી રાખવાની, જે સ્વીકાર તમને ક્ષમતામાં લઈ જાય, જે સ્વીકારવાથી તમને સમત્વ ભાવ આવે અને જે સ્વીકારવાથી તમારું આત્માનું કલ્યાણ થાય, એ વસ્તુમાં સ્વીકાર ભાવ રાખજો. અને જે વસ્તુનો સ્વીકાર તમને આર્ત ધ્યાનમાં લઈ જાય, જે વસ્તુનો સ્વીકાર તમને આત્માના અકલ્યાણમાં લઈ જાય, એ વસ્તુના સ્વીકારમાં જવું નહીં. સ્વીકારમાં પણ અનેકાંત હોય, સ્વીકારમાં એકાંત ન હોય. ક્યાં સ્વીકાર કરવો ને ક્યાં સ્વીકાર ન કરવો, એ વિવેક આપણી પાસે જોઈએ. એટલે વિવેકપૂર્વકનો સ્વીકાર એ જીન શાસનને માન્ય છે, અવિવેકપૂર્વકનો સ્વીકાર જીન શાસનને માન્ય નથી. બધી જગ્યાએ સ્વીકાર કરી લઈએ તો અવિવેકપૂર્વકનો સ્વીકાર થાય. એટલે જ્યાં પાપના બંધની પ્રક્રિયા હોય ત્યાં જલ્દી સ્વીકાર નહીં કરવો. જે વસ્તુ આપણા આત્માના અકલ્યાણ સ્વરૂપે છે. નહીં તો માણસ સંસાર ક્યારે છોડી નહીં શકે. સંસારમાં સ્વીકાર ભાવ રાખશે. ઠીક છે, કરવાનો ઉદયથી આવ્યો છે સ્વીકારી લો, બધી એમ નહીં. ત્યાં તો નીકળવાનો પુરુષાર્થ કરવાનો છે. કે નહીં, પુરુષો શું કે છે? નીકળવાનો પુરુષાર્થ કર. ત્યાં સ્વીકાર ભાવ નહીં. તને જે રખડાવે એમાં સ્વીકાર ભાવ કેવી રીતે કરી શકાય? સ્વીકાર ભાવ તો ત્યાં કરવાનો છે કે પાપના ઉદયે કોઈ પણ આપત્તિ આવી છે તો સ્વીકાર કરી લે અને સહન કરી લે અને પાપમાંથી તું મુક્ત થઈ જા. પણ સ્વીકારની પાછળ મુક્તતાનો ઉદ્દેશ છે, સ્વીકારની પાછળ બંધનનો ઉદ્દેશ નથી. એટલે એમ સ્વીકારી લીધું હોત તો બંધનમાં જ પડત. હા, જો બાપજી માટે લગ્ન સ્વીકારી લીધા હોત તો બંધનમાં જ પડી જાય. પણ ત્યાં ન સ્વીકારી શકાય. કેવી રીતે સ્વીકારી શકાય? કારણ કે એ આત્માનું કલ્યાણ કરનારી ચીજ છે, માટે સ્વીકારનાર. ત્યાં સ્વીકારનાર. સ્વીકારમાં અનેકાંત હોય, એકાંત હોય. જીન શાસનમાં અનેકાંત જ છે બધે. એક ચોથાની વાત છોડો, બાકી લગભગ અનેકાંત છે બધે. જેમ હિંસાની બાબતમાં, અહિંસાની બાબતમાં પણ અનેકાંત છે, હિંસાની બાબતમાં પણ અનેકાંત છે, તો પછી આમાં તો અનેકાંત હોય સ્વીકારમાં. ક્યાં કરવો ક્યાં ન કરવો એ આપણો વિવેક કામે લગાડવો પડશે.
આજુબાજુ વાળા બધા સગા સંબંધીઓ, એમાં એમના વડીલો આજુબાજુના બધા ઉપાસમાં જઈને કહી આવ્યા હતા, ખબરદાર જો કોઈએ મારા ચૂનીને દીક્ષા આપી છે, કોઈએ મારા ચૂનીને દીક્ષા નથી આપવાની, ખબરદાર જો કોઈ આપે છે તો આમ રીતસર ધમકી આપે, કોઈએ એને સાધુનો વેશ નહીં પહેરાવાનો. બધા સાધુને કહી આવે, બધા ઉપાસમાં જઈને કહી આવે. અને ચુનીભાઈને ખબર પડી કે બધા ઉપાસમાં મારા માટે નાકાબંધી થઈ ગઈ છે, પણ હવે આત્મા એટલો અકળાયો છે કે એમનાથી રહી શકાય તેવું નથી. સુખ બુદ્ધિ ન હોય ને તો અકળામણ થાય, સુખ બુદ્ધિ હોય તો જરાય અકળામણ ન થાય, જરાય ન થાય. આ ભાવમાં પાડો. શોર્ટ એન્ડ સ્વીટ આ ભાવમાં પાડો. હા, આ ભાવ ખરેખર આ સંસ્કાર પાડવા માટે જ મળ્યો છે, અને આ ભાવમાં જો આ સંસ્કાર પડી જાય તો અનેક ભાવ આપણે સુધરી જાય. પૂર્વ જન્મમાંથી વૈરાગ્ય લઈને આવ્યા છે ને તો આ સત્વ ઉપડે નહીં. આટલું સત્વ લગ્નના 3જા વર્ષે આખો સંસાર છોડી દેવાની ઈચ્છા થાય અને એ 3 વર્ષ માંડ માંડ પીડામાં પસાર કરે. આ સ્થિતિ કેટલું સત્વ હશે, કેટલો ધધકતો વૈરાગ્ય હશે. છોડવાની ઈચ્છા છે, આમાંથી મુક્ત બનવું છે. એક દિવસ ઘરેથી કરીને એકલા પૂજા કરવા જઉં છું. અમને રોજનો સમય, અમુક સમય નક્કી હતો કે આ સમયે પરમાત્માની પૂજા કરવા માટે જાય અને કલાક 1.5 કલાક પૂજામાં લાગે. ઘરવાળાને ખબર છે કે 1.5 કલાક કે પરમાત્માની પૂજા કરીને આવશે. આજે ઘરેથી નીકળ્યા અને સીધા 3 દરવાજા અમદાવાદમાં 3 દરવાજા પાસે કોઈ હેર કટિંગ સલૂનમાં પહોંચી ગયા. વાળ બાળ માથું મુંડન કરાવી લીધું અને ઉપાસમાં જઈ અને કપડાં પહેરી, સાધુના કપડાં પહેરીને બેસી ગયા રીતસર પહેરી લીધા કપડાં. હા, આ બાપજી મહારાજની ઘટના છે. સિદ્ધેશ્વરી મહારાજ જેમનો આજે મહિમા આપણે ખૂબ અનુભવી રહ્યા છીએ. 23 વર્ષની ઉંમરે કપડાં પહેરી લીધા. ત્યાં કાલુપુર રોડ ઉપર અંદર એક ભઠ્ઠીની બારીનો ઉપાસ રહી અને ભઠ્ઠીની બારીના ઉપાસમાં જઈ અંદર જઈને બેસી ગયા. માથે મુંડન કર્યું તો જલ્દી ઓળખાય નહીં. બધાને લાગ્યું કોઈક નવા માણસાબ આવ્યા છે, કઈ નહીં, બેઠા છે તો બેસવા દો, કઈ વાંધો છો બેઠા. કોઈક નવા મહાત્મા આવ્યા છે તો બેઠા છે અને બેસી ગયા. ભીત સામે મોઢું કરી નાખી. આ મોઢ તો કોઈને દેખાય, આમાં કોઈને દેખાય નહીં. જેને ટકવું છે ને બધા રસ્તા શોધે, હું કેવી રીતે ન પકડાવું, સમજી ગયા? જેને છૂટવું છે રસ્તા શોધે, કેવી રીતે છૂટી શકાય. ભીત બાજુ મોટું કરીને બેસી ગયા અને બસ જાપમાં અને ધ્યાનમાં એમાં લાગી ગયા. 1.5-2 કલાક પસાર થઈ ગયા અને ઘરે આવવાનો સમય થયો. એટલે ઘરવાળા બધા ઊંચા નીચા થઈ ગયા કે હજુ આ કેમ ઘરે ના આવ્યો, ચૂની ગયો ક્યાં? 1.5-2 કલાક થઈ ગયા, બીજો ઉપર 1 કલાક થઈ ગયો, હજુ નહીં, ક્યાં ગયા હશે? આજે કોઈ તિથિ બીથી નથી, બીજા 2-4 દેરાસર પૂજા કરવા ગયા હશે, ક્યાં ગયા હશે? ઉપાસનામાં ગયા હશે, મારા સાહેબનું વ્યાખ્યાન સાંભળવા ગયા હશે. તર્કો તો ઘણા બધા થયા. એમ કરતા 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 12 વાગ્યા ત્યાં સુધી કોઈ પત્તો નહીં લાગ્યો. અને હવે ઘરવાળા અકળાય અને ઘરવાળા બધા જ માણસો ચારે બાજુએ દોડ્યા શોધવા માટે. બધા દેરાસરો ખોંદી વળ્યા, કોઈ દેરાસરમાં મળે નહીં. દેરાસરમાં ક્યાંય મળતા નથી તો ગયા ક્યાં? ઉપાસનામાં ગયા હશે. ચાલો ઉપાસનામાં શોધખોળ શરૂ થઈ અને શોધતા 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 આ ભઠ્ઠીની બાજુના ઉપાસનામાં એ લોકો પહોંચ્યા. કોઈકને પૂછ્યું, કોઈ મારા સાહેબ આવ્યા છે? તો કે એક નવા મારા સાહેબ આવ્યા છે. કોણ છે કઈ ખબર નથી અમને. એક નવા મારા સાહેબ આવ્યા છે. લોકો એમને નજીક ગયા. નજીક જઈને પાછળથી તો કઈ દેખાતું નતું કે આ માથે મુંડન થઈ ગયું, કોઈ ખબર ના પડે કઈ. અને કપડા સાધુના હતા, સંસારી વેશ ઉતરી ગયેલો. એકદમ નજીક ગયા, નજીક જઈને આગળ જઈને મોઢું જોયું તો એ જ લાગ્યા ચુની, ઓ આ તો ચુની અહીંયા જ છે. અરે આ કપડા પહેરાયા કોને આને? અને રાડા રાડ શરૂ થઈ ગઈ, બૂમા બૂમ શરૂ થઈ ગઈ. કોને પહેરાય, કોણ છે પહેરાવતા? જાત જાતના બધા આક્ષેપો આરોપો આ તે બધું ચાલુ થઈ ગયું.
બધા મહાત્માએ કીધું કે આમાં અમે કંઈ જાણતા નથી. એ આવીને બેસી ગયા છે, ક્યાંથી આવ્યા કોને કર્યું અમને કંઈ ખબર નથી, આવીને બેઠા છે. તમે એમને જ પૂછો કોને પહેરાવે. એમને તો પૂછવાની કોઈ હિંમત થાય નહીં. પણ બધા લોકોએ નક્કી કર્યું. અને પછી તો તમને કહું, થોડું ભેગું થાય ને પછી કોણ શું બોલશે ને નક્કી જ ન હોય. કોણ શું બોલશે નક્કી જ ન હોય. એમાં આ બધા સંસાર રસિક માણસો આવી ઘટનાઓમાં તો કેવું કેવું બોલે ને, એ મારે તમને કહેવાની જરૂર ખરી કઈ? ખબર પડતી નથી. આવી રીતે કપડા પહેરી લેવાતા હશે, એની પત્નીનું શું થાય, એના પપ્પાનું શું થાય, એના મમ્મીનું શું થાય, એના પરિવારનું શું થાય. ધંધો બંધો કરવો નથી ને બધું કરવું નથી, એટલે ભાઈ સાહેબ બેસી ગયા. આવું જાત જાતનું લોકો બોલે. બોલવાનું તો કોઈ કઈ લોકોના મોઢે ગરણા બંધાય નહીં, નળમાં તો બંધાય. હે લોકશાહી બધી અહીંયા જ આવે છે. તમે બીજે બોલી શકો એમ નથી, એટલે અહીંયા આજે હું પરત બોલવાનું ફાવે તમને. બહુ મુશ્કેલી છે આપણી. તમે ઘરે વરાળ કાઢી શકો નહીં તો વરાળ ક્યાં કાઢવાની? તો કહો અહીંયા જ કાઢવાની, બીજે ક્યાં કાઢવાની? જાત જાતના આરોપો આક્ષેપો જેમ તેમ બોલવા માંડ્યા. ચંદીલાલ મૌન છે, કઈ એક શબ્દ બોલતા નથી, ખાલી સાંભળે જ છે બધું. એમને પણ ખબર છે કે આજે મારી સહન શક્તિને મારે બરાબર ટોચ ઉપર પહોંચાડવાની છે. જેટલું એ લોકોને કરવું એટલું કરો તો મારે ક્ષમતા ભાવે આજે બધું અહીંયા સ્વીકાર છે. જો અહીંયા સ્વીકાર છે. આ લોકો જે કરે એનો હમણાં સ્વીકાર, હમણાં કઈ બોલવું નથી. કરવા દો, જે કરવું એ કરવા દો. અને લોકોએ એમને ટાંગા ટોડી કરીને ઉચક્યા, લઈ જાઓ ઘરમાં. એમ બૂમ, પકડો, ઉઠાવો, લઈ જાઓ ઘરમાં. ટાંગા ટોડી કરીને રીતસર ભઠ્ઠીની બારીના ઉપાસ એમાંથી છેક એમની પોળમાં લઈ ગયા, ઘરે લઈ ગયા. છેક ઘરે લઈ ગયા. હા, એ ઉચકીને ટાંગા ટોડી કરીને ઉચકીને પણ લઈ ગયા. તમે કલ્પના કરો કેવી હાલત હશે. આ વરઘોડો કેવો લાગતો હશે. આટલા લોકો ઉચકીને ભર બજારની વચ્ચેથી ચાલે એટલે કેવી સ્થિતિ થાય, કેવી અપમાનજનક સ્થિતિ. પણ નહીં, એમને જે કરવું એ કરવા દો. હું તો આ કપડામાં જ રહેવાનો છે, એમાંથી બહાર હવે નીકળવાનું. આજે જે બાપજી મહારાજને આપણે પૂજીએ છીએ ને, એ મહાપુરુષ કેવી સ્થિતિમાંથી પસાર થયા છે એની થોડીક આજે એમના જન્મદિવસે વાત કરી. જન્મદિવસ છે આજે, થોડી વાત કરી લઈએ એમની આજે. કોઈ પણ મહાપુરુષ એમને મહાપુરુષ થતા નથી. ઘણી બધી અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થયા પછી એ મહાપુરુષ બને છે. એક ટીચરે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો, ગાંધી મહાપુરુષ થઈ ગયા, આવા મહાન આત્માનો જન્મ ક્યાં થયો? બધા વિદ્યાર્થીઓને પૂછ્યું. ઘણા બધાએ કીધું કે પોરબંદર પોરબંદર પોરબંદર. એક છોકરો બોલતો જ નહોતો. એટલે ટીચરે પૂછ્યું, તું કેમ બોલતો નથી? તો કે સાહેબ, એ મોહનલાલ કરમચંદ ગાંધી પોરબંદરમાં જન્મ્યા હતા, પણ એ જન્મ્યા ત્યારે રાષ્ટ્રપિતા નહોતા, જન્મ્યા ત્યારે તો બાળક જ હતા. મહાપુરુષ જન્મે ત્યારે તો બાળક રૂપે જન્મે છે. પછી એમની સાધનાથી અને એમના સમત્વ ભાવથી એ મહાપુરુષ સુધી પહોંચે છે. ટાંગા ટોડી કરીને ઘરે લઈ ગયા અને ઘરે એક રૂમમાં એમને પૂરી દીધા. કપડા સાધુ વેશના ઉતારી નાખ્યા, બળજબરીથી ઉતારી નાખ્યા અને એક રૂમમાં એમને પૂરી દીધા.
નગ્ન અવસ્થામાં રૂમની અંદર એ એમનો આત્મા રહેલો છે. અને બહારથી એમને ઓર્ડર કરી નાખ્યો, જ્યાં સુધી તું પાછા સંસારના કપડા પહેરવા તૈયાર નહીં થાય ત્યાં સુધી તને ભોજન નહીં મળે, કશું જ નહીં. નોકરસીને નહીં, ભોજન પણ નહીં, પાણી પણ નહીં, કોઈ ચીજ નહીં, અંદર જ રહેવાનું. અને ટોયલેટ બાથરૂમની કોઈ વ્યવસ્થા નહીં. કલ્પના કરો, એક દિવસ 24 ઉપવાસ. 24 ઉપવાસ તો હજુ કદાચ થઈ જાય, પણ આ 1 નંબર 2 નંબરનું શું કરવું? એને સહન કરવું બહુ અઘરું હોય છે, બહુ અઘરું હોય છે. અને બાપજી મહારાજને 3 દિવસ સુધી અંદર રાખ્યા. 3 દિવસ સુધી, 3 દિવસ 24 ઉપવાસ, 3 દિવસ કોઈ ચીજ નહીં, બધું બંધ, ટોટલી બધી શારીરિક ક્રિયાઓ બંધ. તો એ ટસના મસ્ત થતા નથી. તો આ સંસારનો વેશ કરવા માટે એ આત્મા તૈયાર નથી. શું કસોટી થઈ છે? એક સંયમ જીવનના સ્વીકાર માટેની કેટલી મોટી કસોટીમાંથી એ બહાર નીકળે છે. 24 ઉપવાસ થઈ ગયો, 3 દિવસ થયા. 3જા દિવસે સાંજે બીજા કોઈનું તો પેટનું પાણી હાલ્યું નહીં, પણ એમના પત્ની શ્રાવિકાનું પેટનું પાણી હાલ્યું. એ ચંદનબેનને થયું કે સાલું આમને આમ જો રહેશો તો 2 દિવસમાં તો કદાચ ઉપર પહોંચી જશે, અને એ ઉપર જશે તો વિધવાનું કલંક તો મને લાગશે. આમને તો કોઈને કઈ પડી જ નથી. એમ છેવટે એમની લાગણી અંદર ઘવાઈ અને એમને થયું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. અને એટલે પરિવારને કહી દીધું કે આ ખોટું થઈ રહ્યું છે, હું એમને દીક્ષાની અનુમતિ આપું છું. એમને લેવું હોય તો ભલે પ્રેમથી લઈ લે, પણ પ્રેમથી આપો. હવે મારાથી આ કષ્ટ જોવાતું નથી. બધા કે અમે તમારા માટે તો લડીએ છીએ આટલું બધું, અને તમે જયારે નીકળી જાઓ તો પછી લડવાનું કોના માટે? અમે તમારા આધાર ઉપર તો આટલો સંઘર્ષ કર્યો, પત્નીનું શું સંઘર્ષ કર્યો. હવે તમે ઠંડા પડી ગયા તો હવે છોડો, જવા દો. ત્યારે બધા ઠંડા પડી ગયા. 3જે દિવસે પુણ્યથી જાગૃત થઈ ગઈ અને કસોટીમાંથી પાર થયા. અને એમનો આખો પરિવાર નક્કી કર્યું, બારણું ખોલતા પહેલા કીધું કે હવે બારણું ખોલો, અમે તમને સંયમની અનુમતિ આપીએ છીએ. 23 વર્ષની ઉંમરે એમને સંયમની અનુમતિ મળી. પણ પહેલા પુરુષાર્થ કેટલો કર્યો ખબર છે? તમે ક્યારેક તો આવું કરો, કપડા પહેરીને બેહો તો ખરા. પ્રયોગ તો કરો, કપડા પહેરીને બેસવાનો એક વખત. પછી ભલે ઘરવાળા આવે, ટાંગા ટૂડી ભલે કરીને લઈ જાય, વાંધો નહીં, એક વખત બેહો, આવો ઉપાસમાં. હા, સ્વેચ્છાએ મળી જતું હોય તો તમે સ્વેચ્છાથી આવી જાઓ. અદભુત આ બાપજી મહારાજનો પ્રસંગ છે. અને આખો પરિવાર પછી ઉપાશ્રયમાં ગયો. એક ઉપાશ્રયમાં રહ્યા અને નક્કી કર્યું કયા મહાત્માને આમનું જીવન સમર્પિત કરવું. અને એ વખતના ચારિત્ર ચૂડામણી, તપગચ્છના નાયક મણિ વિજયજી મહારાજ, અને મણિ વિજયજી મહારાજના શિષ્ય તરીકે એમને સમર્પિત કરવા એવું પરિવારે નક્કી કર્યું. અને મણિ વિજયજી મહારાજના હાથે એમની વિધિપૂર્વક ત્યાર પછી દીક્ષા થઈ. પણ આ કપડા ઉતર્યા નહીં. પેલા કપડા આ ઉતરી ગયા ભલે, પેલા પહેરાયા નહીં. આ જ વેશમાં એમની દીક્ષાની ક્રિયા થઈ. કારણ કે પેલો તો વેશ એમને પહેરવાની હવે મંજૂર નહોતું, કારણ કે એક વાર ઉતરી ગયા પછી એ પહેરાય. આવા બાપજી મહારાજ, એમનો ધધકતો વૈરાગ્ય. 23 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી. અને પરિવારે એમની પત્નીને પૂછ્યું તમે શું કરશો? તો કે એ દીક્ષા લેશો તો હું પણ દીક્ષા લઈ લઈશ. એ પણ દીક્ષા લેવા. જ્યાં પતિ એ જ રસ્તા ઉપર પત્ની.
એક અદભુત ઘટના છે. આવા બાપજી મહારાજનો આજે મસ્ત મજાનો 170મો જન્મદિવસ છે. આપણે બાપજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારા વૈરાગ્યનો એક નાનકડો અંશ જો અમને આપી દો. તમને આ સંસાર જેટલી પીડા સ્વરૂપે લાગ્યો એટલી પીડા સ્વરૂપે અમને પણ સંસાર લાગી જાય અને અમારામાં પણ વૈરાગ્ય ભાવ ધધકતો થઈ જાય, અમારું પણ સત્વ એક વખત પ્રગટી જાય અને અમે પણ આપની જેમ એક દિવસ નીકળી જઈએ અને ગુરુચરણે સમર્પિત થઈ જઈએ અને આત્મસમર્પણ કરી અને આત્મસિદ્ધિ સુધી પહોંચી જઈએ. બસ એક સુખ બુદ્ધિ ટળી જાય તો સંસાર છૂટવો બહુ સહેલો છે. સુખ બુદ્ધિ ન ટળે ત્યાર સુધી સંસાર છોડવો ઘણો બધો અઘરો છે. સંસાર કદાચ છોડાય કે ન છોડાય પણ સિદ્ધિ તપની અનુમોદના નિમિત્તે પૈસા તો છોડજો. ગઈકાલે છોડ્યા એની ખૂબ ખૂબ અનુમોદના. જે પુણ્યશાળી પરિવારોએ ચડાવો લીધા એ લોકોની ખૂબ ખૂબ અનુમોદના. પણ એક વસ્તુ યાદ રાખજો, આપણે જે સંકલ્પ કર્યો હોય ને સંકલ્પમાં ટકી રહેવું. આપણે સંકલ્પ કર્યો કે આટલા વાપરવા છે એટલે વાપરીને જ ઊભા થવું, રાખીને ઊભા નહીં થવું. થોડોક સંકલ્પ મજબૂત બનાવજો. બસ જે કંઈ છે એ પ્રભુએ આપેલું છે અને આવી સરસ મજાની પ્રભુના માર્ગની જેને આરાધના સાધના કરી છે એની અનુમોદનાના માર્ગમાં મારે એ સંપત્તિને લગાવી છે. એ અનુમોદનાનો માર્ગ એ પરમાત્માનો જ માર્ગ છે અને એ પરમાત્માના માર્ગમાં જ મારી લક્ષ્મીને વાવી છે, કારણ કે એને આપી છે. અને એ માર્ગમાં અનુમોદના કરીશ તો આવતીકાલે મને પણ એ માર્ગમાં જવાનું એક બળ, એક સત્વ અંદરથી પેદા થશે. એવું સત્વ તમને પણ પેદા થાય એવી સરસ મજાની સિદ્ધિ તપની અનુમોદના ગઈકાલે પણ તમે કરી. ખૂબ સરસ. જેને જેને લાભ લીધો એના બધાની હૃદયથી ખૂબ ખૂબ અનુમોદના કરું છું. ખૂબ સરસ રીતે આગળ વધજો. પણ હવે જે બાકી છે, જે કંઈ થોડા ઘણા ચડાવવા બાકી છે એને આપણે અત્યારે પરિપૂર્ણ કરવાના છે. અને એક વાત ફરી કહી દઉં, સિદ્ધિ તપ કર્યો હોય એના જ ઘરમાંથી ચડાવવા લેવાય એવો કોઈ નિયમ નથી. સિદ્ધિ તપ ન કર્યો હોય તો પણ એમના ઘરમાંથી ચડાવો લેવો હોય તો આરામથી લઈ શકાય. એટલે એવો પણ તમે આજે ખરસ કામ કરજો કે મારે સિદ્ધિ તપ નથી પણ મારે અનુમોદના નિમિત્તે આ લાભ તો 100% લેવો જ છે, તો એ લાભ તમે ગમે તે પણ લઈ શકે છે. અને સિદ્ધિ તપના તપસ્યા હોય એને તો ખૂબ ભાવપૂર્વક વિચાર કરવાનો કે મારે હજુ આટલું લાભ લેવાનો ખાસ અવસર છે તો હું લઈ લઉં. એ રીતે ખૂબ આગળ વધજો.